તમે અવાજ જોયો કેટલી કડક મઠરી બને છે, એ પણ બહુ આરામથી. એક નાની વાટકી ઘઉંનો લોટ લેવાનો. સ્વાદ મુજબ આપણે એમાં મીઠું નાખીશું. મીઠાનું પ્રમાણમાં ધ્યાન રાખવાનું. અજમા નાખવાના હાથથી મસળીને. આખું જીરું એ પણ સહેજ હાથથી મસળવાનું, એટલે આપણે રોટલી વણીએ ત્યારે સરસ મજાનું ચીપકી જાય, બહાર ના નીકળે. મેથીની ભાજી ઝીણી ઝીણી સમારી ધોઈ સાવ પાણી નીકળી જાય એ રીતે સાફ કરી અને નાખવાની. અને 2 ચમચી તેલ નાખવાનું મણ માટે. આ બધી જ વસ્તુને આપણે હાથથી બરાબર મસળવાની છે. તમારે આમાં ધાણા જીરું કે હળદર નાખવી હોય તો નાખી શકો છો, પણ મઠરી એમ જ સરસ લાગે છે. મુઠિયા વડે એ રીતનું જો આ રીતે મણ નાખી અને મિક્સ કરી દેવાનું. હવે 2 ચમચી સહેજ જ પાણી નાખવાનું, કેમ કે થોડુંક જ પાણીથી આપણો લોટ બંધાઈ જાય છે. સહેજ પાણી નાખી આ રીતે બરાબર લોટ બાંધી અને આ લોટને આપણે ઓછામાં ઓછો 10 મિનિટ રેસ્ટ આપવાનો છે. આ રીતે આપણે લોટ બાંધી ઢાંકી દેવાનો છે. લોટને આરામ આપીએ ત્યાં સુધીમાં આપણે 1 ચમચી ચોખાનો લોટ લેવાનો છે. ચોખાનો લોટ ના હોય તો મકાઈનો લોટ પણ લઈ શકો છો. એમાં તમે તેલ અથવા ઘી જે અવેલેબલ હોય એ નાખી એને હાથથી બરાબર આ રીતે મિક્સ કરી દેવાનું. આ મિશ્રણ બહુ ઘાટુંય નહીં, બહુ પાતળુંય નહીં, ટૂંકમાં ખીર જેવું રાખવાનું. એટલે આપણે રોટલી વણીએ ત્યારે એને રોટલી ઉપર લગાડવાનું છે. આ રીતે એને બરાબર મિક્સ કરી દેવાનું. જુઓ, બરાબર હલાવી આ રીતે રાખી દેવાનું. 10 મિનિટ થઈ જાય પછી આપણે લોટને તેલવાળો હાથ કરી અને બરાબરનો મસળવાનો છે. થોડોક લોટ લઈ આ રીતે હાથમાં 5 મિનિટ મસળીએ તો કલર ચેન્જ થઈ જાય છે અને લોટમાં બરાબરની કૂણ આવી જાય છે. આ રીતે સહેજ હાથમાં તેલ લગાવી અને એક રોટલીના લુવાની જેમ આપણે ભાગ કરી દેવાના. 1 વાટકી લોટમાંથી અહીંયા મારે 3 મોટી રોટલી બને છે. રેસીપી સારી છે, રેસીપી પૂરી જોજો. તમે સબસ્ક્રાઈબ ના થયા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. રેસીપી આ રીતે તમે બનાવી અને લાઈક કરજો અને કેવી લાગી એ કોમેન્ટ આપજો. કંઈ ભૂલ હોય તો સૂચન પણ આપવા વિનંતી છે. જો રોટલી વણાય છે ત્યારે અંદર આખું જીરું, અજમા જે મસાલો નાખેલો એ કેટલો સરસ મજાનો દેખાય છે. તમે આમાં તલ પણ નાખી શકો છો. એકદમ રોટલી આપણે વણતા હોઈએ એવી પતલી આખી આ રીતે પાટલી જેવી મોટી વણી લેવાની છે. રોટલી વણો ત્યારે કોઈ કોરા લોટનો ઉપયોગ કરવાનો નથી. બહુ સરળ રેસીપી છે, ઘરે બને છે અને સ્વાદ તો ખારી, બટર કે બિસ્કિટને ભૂલી જઈએ એટલો સરસ સ્વાદ આવે છે. ગરમ ગરમ હોય
તોય એટલી કડક બને છે. મેં અહીંયા ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે મકાઈના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. ઘરમાં જે હાજર હોય એ વસ્તુથી જ આ બને છે. આ રીતે એ મિશ્રણને બરાબર આખી રોટલી ઉપર લગાવી દેવાનું છે. હવે આને આપણે હાથથી આ રીતે રોલ વાળવાનો છે. આ રીતે રોલ વળ્યા પછી આપણે ચપ્પુથી એક સરખી સાઈઝના ટુકડા બનાવી લેવાના છે. તમે આ ટુકડાને તમારા મનપસંદ આકારમાં વણી શકો છો. મેં અહીંયા સરળ અને સીધી રીત જ અપનાવી છે, પણ જો તમારી પાસે ટાઈમ હોય તો આ નાના નાના બનાવેલા ટુકડાને તમે તમારી રીતે અલગ અલગ શેપ આપી શકો છો. મેં અહીંયા ટોસ પટ્ટીની જેમ સીધી જ હળવા હાથે પાતળી પાતળી પટ્ટી બનાવેલી છે. પ્લીઝ રેસીપી પૂરી જોજો અને કોમેન્ટ આપજો અને લાઈક કરવા વિનંતી છે. આ લાંબા સમય સુધી ખરાબ પણ નથી થતી, કડક પણ એવી રહે છે અને નાની નાની હોવાથી નાસ્તાના ડબ્બામાં પણ આરામથી ભરી શકાય છે. તેલની ફ્લેમ મીડિયમ રાખવાની છે, ધીમી પણ નહીં અને વધારે પણ નહીં. તેલમાં નાખ્યા પછી 2 મિનિટ સુધી આપણે હલાવવાની નથી. એની જાતે જ આમ તળાય એમ ઉપર આવશે, આપણને ખબર પડી જશે. 2 મિનિટ પછી ધીમા ગેસે આપણે એને આ રીતે હલાવવાની છે. તેલ પણ બહુ ઓછું વપરાય છે. ખર્ચાના પ્રમાણમાં રેસીપી બહુ સરળ છે, સ્વાદ પણ ખૂબ સારો છે. જો ધીમા તાપે તળાતા તળાતા એનો કલર ચેન્જ થઈ જાય છે. બિલકુલ ઉતાવળ નહીં કરવાની. ધીમા ગેસે તળીએ તો લાંબા સમય સુધી કડક રહે છે. 1 વાટકી લોટમાં 500 ગ્રામથી ઝાઝી ખૂબ વધારે બને છે અને લોટ કડક હોવાથી તેલ પણ એટલું પીતું નથી. તેલ પણ બહુ ઓછું વપરાય છે. તમે 3 રોટલી તળી લો પછી જોજો તમે